તો 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગુંજાળા ગામે વિવિધ વિકાસ કાર્યોના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે અંદાજે ₹1.60 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ગુંજાળા ગામ અને આસપાસના વિસ્તારોના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરીની તૈયારી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી જન સેવાસમ ટ્રસ્ટ દ્વારા ₹20 લાખના ખર્ચે નિર્માણ પામનારી વીર પરાક્રમી મહારાણા પ્રતાપ પુસ્તકાલયના કામનો પ્રારંભ કરાયો હતો। આ પુસ્તકાલય ભાવિ પેઢી માટે જ્ઞાન અને માર્ગદર્શનનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત ગામના આંતરિક વિકાસને ગતિ આપવા માટે ₹40 લાખના ખર્ચે આરસીસી રોડ તેમજ 90 લાખના ખર્ચે ગુંજાળા બરિયક માર્ગના વિકાસ કાર્યોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કામો પૂર્ણ થયા બાદ ગ્રામજનોને આવાગમન અને સુવિધાઓમાં નોંધપાત્ર લાભ મળશે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલે ગ્રામજનો સાથે સંવાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્ર નિર્માણની યાત્રા અંગે માહિતી આપી હતી। સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।